વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય શ્રી રામ. તો ફરી એકવાર મારા લોંગ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. તો બધાને જય શ્રી કૃષ્ણ. તો આજે ભાઈ જો કીટલો ને એવું બધું લઈ લીધું, છાશ લેવા જાવી છે ફઈની વાડીએ. તમને એમ થતું કે હાલીને કેમ છે, હાલીને જ જવાનું. ગાડી છે ને દુકાને પડી છે, એક ગાડી ઘરે પડી છે ને સીડી હોન્ડા છે ને મેનારાણીની બેન એ છે ને દુકાને પડી છે. એમાં છે ને ઓલો હૂક છે એટલે કીટલો ટીંગાડવાની મજા આવે. ને સુપર સ્પ્લેન્ડરમાં છે ને મેનારાણીમાં એમાં હૂક નથી એટલે હેન્ડલમાં રાખવું પડે, હાથમાં રાખવું પડે. રસ્તો બહુ ખરાબ છે. ગાડી છે ને દુકાને પડી છે તો દુકાનેથી ગાડી લઈને નીકળીએ છાશ લેવા માટે. મારા ફઈની વાડી છે ને અહીંથી બાજુના ગામ જાનુડા, તો રસ્તામાં છે તો ત્યાં જવાનું છે છાશ લેવા. તો ફાઇનલી પૂગી ગયા દુકાને ને આપણે છે ને ચાવી લેવાની છે ગાડીની. ભાઈ ગાડીની ચાવી આપો ને. સીડી હોન્ડાની. હાલો ભાઈ, સીડી હોન્ડાની ચાવી લઈને આપણે જવું છે છાશ લેવા. લઈને ભાઈ ચાવી मावत नहीं बजावे नहीं मने क्या कर रहे हैं यार तू तो मजाक है क्या માવો લેવો પડે એમ છે પેલા. ચલાવો 20 રૂપિયા હાલ ખાતા જાય ને વયા જાય અહીંયા દુકાને થાય. કા એમાં રસ્તામાં ખૂટી જાય તો ના હાલે. ચાલો મિત્રો, ચાવી આવી ગઈ છે ને ગાડી છે ને જો સામે પડી છે, મને બતાવી દઉં. અહીં કેટલો ટીંગાડ્યો છે ને હાલો આ ગાડી લઈને જવાનું છે છાશ લેવા માટે. ફાઇનલી નદી સુકાઈ ગઈ છે. આ એક ખાડો જરાક ભીરો, બાકી ઓલા ખાડામાં છે ને પાણી છે હજી. બાકી એક ખાડો છે ને ઊંડો છે એટલે પાણી છે. તો આ જાનોડા જાય ને તો રસ્તામાં નદી આવે છે કાલિંદ્રી, ને આપણે જવાનું છે સામી બાજુ. તો પૂગી ગયા અમારા ફઈની વાડીએ ને છે ને આવો કંઈક બગીચો છે. એમ ખાતર બાતર નાખીને છે ને મસ્ત ઉતેણા બુતેણા પાણી લીધા ને 3-4 વર્ષનો બગીચો થયો છે. નારિયેળી ચાલુ થઈ ગયા છે. ચાલો તમને બતાવું નારિયેળ પાડે છે. આજ નારિયેળ પાડવા વાળા આવ્યા છે. પહેલાં બહુ છે ને પરિસ્થિતિ બહુ ખરાબ હતી. આ બગીચો થઈ ગયો ને પછી હવે ગાડી પાટા ચડી ગઈ. નારિયેળ કપાઈ ગયા ને જો રિક્ષા છે ને લોડ થાય છે. કેટલાક પીડા ભાઈ? 1000 થઈ જાય બસ. શું ભાવ આવે ટાણે? પ્રોપો પીએ લ્યો. લઈ લો વિડિયો ઉતારે બાદ આમ ગણાતા જાય ને. નારિયેળ પી લે. માલ ક્યાં છે કેવું હોય એમાં બીજી વાત ના કાઈ ને ઘા થઈ ગયા. ખાતર સડ્યું લાગે મેં હિચ્છે રાતે ખાતર સડ્યું લાગે. આ દેવલો કહેતો તો નહીં ગયો રાતે ઓલે સાવી નીલેશભાઈ કે ચાલુ કર્યું માહોલ બનાવ્યો લાગે વિડિયો ઉતારે. તો નારિયેળ પી લીધું, ચા પી લીધી ને માથે માવો ખાઈ લીધો. તો હાલો હવે છે ને ફઈવે છાશ ભરી લીધી છે કેટલામાં. હવે નીકળીએ ઘર બાજુ, કારણ કે હજી છાશ છે ને પૂગશે પછી કંઈક અડદનું શાક કરવાનું છે ને એમાં છાશનો ઉપયોગ કરવાનો. એટલે છાશ લઈને જઈએ ને ગાડી ઘેરે પાછી રામાયણ ચાલુ થાય. એક તો કીધું તું મને કે વહેલું છાશ વહેલી લઈને આવજો, બે હતા નહીં ને હું આજ બેસી ગયો. એમાં એવું થયું કે નારિયેળ પાડતા હતા ને તો ભાઈ કે નારિયેળ પીવાય તો જાય, કે ઓલા ખૂણામાં નારિયેળ પાડે. પણ નારિયેળની બધું તો પડી ગયું હતું. રિક્ષા ભરતા હતા, નારિયેળ પી લીધું ને હાલો હવે નીકળીએ. હવે બેહું નથી. હાલો છાશી લઈ લીધી ને હવે નીકળીએ ને ગાડી ઘેરે જઈને પાછી હરેક છે નવી. खत्म बाय बाय टाटा गुड बाय गया. તો ફાઇનલી પૂગી ગયા ઘરે ને કંઈ ટકટક ના કરે તો સારું, પછી મોડું થઈ ગયું છે. આ પાલકની ભાજી કોના હાટું બનાવે? જય ભગવાન, જય શ્રી કૃષ્ણ. આ પાલકની ભાજી તો હું છે ને મારા હાટું બનાવું.
તમને કોઈને ભાવે તો ખાજો. તો અમારા હાટું શું બનાવ્યું? તમારા હાટું અડદની દાળ. હાલો હું તમારા હાટું છે ને અડદની દાળ બનાવી નાખું. હવે આ નાખી દઉં ને મરચાં ને લસણ. આ અમારા હાટું બનાવ્યું. હા અડદની દાળ તમારા હાટું, મારા હાટું પાલકની ભાજી. મીઠું નાખ્યું તું બેન? નથી નાખ્યું? બસ આમાં કઈ ન હોય, આવી જ રીતે બનાવવાની હોય. નહીં આ વઘારવાની ન હોય. જે અમુક વઘારતા હોય, આપણે વઘારતા નથી. હવે શું નાખવાનું? ધાણા લીલા. હવે લીલા ધાણા નાખી ઉતારીએ ને પછી લીલા ધાણા નાખી દેવાના. આમાં બનાવ્યો સંભારો. હાલો આગળ છે ને ખાવા બે જવું. છાશ આવી ગઈ ફઈને ત્યાંથી, દાળ બની ગઈ ને હવે મારી પાલકની ભાજી આગળ વઘાર નાખો એટલે બે જાય ને ખાવા. તારે હુવા સિવાય કે ધંધો નથી ને? એ આખી રાત જાગે હો. प्यारी समझ गई કાહી માસી શાકભાજી લઈને આવી ગયા ને ત્યારે હું ત્યાં જોઈ આવું જરાક. ગેસ ઉપર મારી ભાજી કરી નાખું. ચટણી કઈ નાખવાનું હોય? નાખીને આવું નાખ્યું. ચીણાનો લોટ. આપણું એ સંડરૂ પર રસોડું તો બતાવી દો. કેમ જારાન? ઝારા નથી, સંટુપાડો રસોડું છે ખાલી. આંબા મોરીનું ને હળદરનું અથાણું કરી નાખીએ પછી બેસી જાય જમવા. તો ફાઇનલી દાળ કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે પાલકની ભાજી ખાવાની નથી, બાકી રોટલા છે, ડુંગળી છે, બાકી જો સંભારો છે. સંભારો રાખતો ભાઈ આ બાજુ. નાના હાથમાંથી જો ડુંગળી પડી ગઈ. તો હાલો જમી લઈએ. ફાઇનલી મિત્રો જમી લીધું છે. અડદની દાળ ને હારી પટ ખાઈ લીધું. હજી જો આ એની પાલકની ભાજી અને અડદની દાળ ને હજી ખાઈ છે. હવે છે ને વિડીયો બહુ લાંબો થઈ જાય એમ છે, તો વિડીયોનો અહીં એન્ડ કરવાનો છે. વિડીયો સારો લાગ્યો તો તમારા મિત્રોને શેર કરી દેજો, એક મસ્ત લાઇક કરી દેજો. તો મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. રામ રામ, બાય બાય.